આગળ એક જંગલનો પ્રકાર છે ટ્રોપિકલ ડ્રાય એવરગ્રીન ફોરેસ્ટ. ટ્રોપિકલ એટલે કે ઉષ્ણકટિબંધીય, ડ્રાય એટલે સૂકા, એવરગ્રીન એટલે નિત્ય લીલા, ફોરેસ્ટ એટલે જંગલ. તો આ કોરોમંડલના કિનારાની આજુબાજુ, તમિલનાડુની એની આજુબાજુ જોવા મળતા હોય. જો આ એવરગ્રીન ફોરેસ્ટ એટલે કે નિત્ય લીલા જંગલો છે, 12 માસ લીલા રહેતા હશે, પણ કેવા હશે? મોઇસ્ટ, ભેજવાળા નહીં હોય, પણ સૂકા હશે. બરાબર. તો સૂકા હોય એનો મતલબ શું? કે અહીંયા તાપમાન વધુ રહેતું હોવું જોઈએ, બાષ્પીભવન એવું બધું થયું તો જ સૂકા બને, તો જ ભેજ ને એ બધું ન હોય. બરાબર. તો કોરોમંડલનો કિનારો જે છે તમિલનાડુની આજુબાજુનો, ત્યાં જોવા મળશે. 100 સેન્ટીમીટરની આજુબાજુનો વરસાદ જે છે એ જોવા મળશે, પરંતુ કન્ડિશન ડ્રાય હશે, સૂકી હશે. જાંબુ અહીંયા જોવા મળશે. કાસુરીના વૃક્ષ જોવા મળશે, અને ટેમરિન્ડનું વૃક્ષ ત્યાં જોવા મળશે. ટેમરિન્ડ એટલે શું ખ્યાલ છે? ટેમરિન્ડ એટલે થાય આંબલી. ટેમરિન્ડ એટલે શું થાય? આંબલી. ચલો હું તમને એક બહુ જોરદાર સ્ટોરી કહું, જે તમને કદાચ ભવિષ્યમાં બીજે એક પણ ક્યાંક લાગુ પડશે. ટેમરિન્ડ એ અંગ્રેજીનો શબ્દ છે. ટેમરિન્ડ એટલે આંબલી. આંબલી જોયેલી ને, ઓલી ખાટી આંબલી હોય, દાળમાં ને એ બધામાં નાખતા હોઈએ. બરાબર. તો આની સ્ટોરી શું છે? એક શબ્દ છે તમર અથવા તમર. તમરનો મતલબ શું થાય? તમરનો મતલબ થાય ખજૂર. અરબી ભાષાની અંદર અથવા જે ગલ્ફ કન્ટ્રી, સાઉદી અરેબિયા ને ઈરાક ને ઈરાન ને આ બધા જે ગલ્ફ કન્ટ્રીઝ જે રહ્યા ને, સાઉદી અરેબિયાના, ત્યાંની અરબી ભાષા અથવા ત્યાંની કોઈ પણ ભાષા હોય, ત્યાં ખજૂર તો આપણે કહીએ છીએ ને, ત્યાંના લોકો ખજૂરને શું કહે? તમર કહે. શું કહે? તમર. હવે એ લોકો ભારતમાં આવ્યા, અને ભારતમાં આવીને એમને આંબલી જોઈ. એમની આ તો આંબલી હતી નહીં. તો તમે એક વસ્તુ નોટ કરો, હંમેશા ગમે ત્યારે આપણે કોઈ વસ્તુનું નામ દેવાનું હોય, નામકરણ કોઈનું કરવાનું હોય, તો આપણે એનું નામકરણ કોના આધારે કરશું? આપણે જે વસ્તુ જોયેલી હોય એના આધારે જ કરશું ને. તો એ લોકોએ આંબલી જોઈ નથી, ખજૂર જોઈ હતી. એટલે એમને શું નામ આપ્યું ખબર છે? તમર એ હિંદ. એટલે કે હિંદનું ખજૂર. સમજાણું? તમર એ હિંદનું ખજૂર. કે હવે તમે નોટ કરો કે આંબલી અને ખજૂર શું બે એક સરખા જેવું લાગે છે કે નથી લાગતું? ઇમેજિન કરો તો કે હા, સાચી વાત છે, એની જેવું જ લાગે છે ને. એટલે કે તમારે હિંદનું ખજૂર. અને એ જ આગળ જતાં અપભ્રંશ થઈ અને ટેમરિન્ડ શબ્દ અથવા ટેમરિન્ડ શબ્દ બની ગયો. ખ્યાલ આવ્યો? આ આખી વસ્તુ મેં તમને જે ચલાવી એને ઇટેમોલોજી કહેવાય. શબ્દનું વ્યુત્પત્તિશાસ્ત્ર. કોઈ પણ શબ્દ રહ્યો એ તાત્કાલિક એમ કંઈ બની ગયો ન હોય. આવી રીતે એનો લાખો કરોડો વર્ષનો ઇતિહાસ હોય, અને ધીમે ધીમે આવી રીતે બનેલો હોય. બરાબર. અરબી અને ફારસી શબ્દ જે છે એના ઉપર જ નક્કી થતો હોય. ગુજરાતી ભાષાની અંદર તે ઘણા બધા શબ્દો આપણે અરબી, ફારસી, બીજી અલગ અલગ ભાષાના હોય. અખબાર શબ્દ એ ગુજરાતી શબ્દ નથી, ચશ્મા શબ્દ ગુજરાતી શબ્દ નથી, પણ એ આપણે એનો એ રીતે અભ્યાસ કરીએ ત્યારે ખબર પડે. અને બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કોઈ પણ ભાષા એ સમૃદ્ધ ત્યારે જ બને છે જ્યારે એ બીજી ભાષાના શબ્દોને પણ અપનાવે છે, અને જ્યારે એ ભાષાના શબ્દોને અપનાવી એની અંદર પરિવર્તન કરી અને પોતાનું નવું ઇનોવેશન લાવી અને પોતાનો નવો શબ્દ દાખવે છે. ત્યારે અત્યારે તમે થોડા ટાઈમથી સોશિયલ મીડિયામાં એ બધામાં એક ઓલી વોર યુદ્ધ ચાલતું હોય. કેવું? મહારાષ્ટ્રમાં તમે રહો છો તો તમારે મરાઠી જ બોલવું જોઈએ, તમારે અહીંયા આ બોલવું જોઈએ, તમારે તમિલ બોલવું જોઈએ, તમે મલયાલમ બોલો. તમે મલયાલમ બોલો તો જ હું તમને વિઝા આપીશ. તમે જો મરાઠી નહીં બોલો તો હું તમને મારો આ જે માલ સામાન જે છે નહીં આપું. તો ઇન શોર્ટ ખ્યાલ આવ્યો કે હકીકતમાં તો આપણે આ બધી ડિબેટ આ બધામાંથી ઉપર ઉઠી જવાની જરૂર છે. આપણે આટલું ભણેલા ગણેલા છીએ, બધા એક રીતે ભારતીય છે. એક ભારતીય હોવાની એક ગૌરવ લેવાની. અહીંયા ભાષાના, જાતિન, જ્ઞાતિન એ બધાને વાળાને દૂર કરવાની જરૂર છે. કારણ કે હકીકતમાં જોઈએ, ચલો કે હાલો માની લીધું કે મરાઠી બોલી જવી, કે તમિલ બોલી જવી, તેલુગુ, મલયાલમ, કન્નડ એ બધું બોલી જવી, પણ શું એ ભાષા પણ પોતે 100% શુદ્ધ સર્વોચ્ચ છે? તો કે ના, નથી ને. એ ગુજરાતીની વાત કરીએ કે કોઈ પણની વાત કરીએ તો એની અંદર પણ બીજા બધા શબ્દો જોવા મળતા હોય છે. જેમ કે આ ટેમરિન્ડ મેં તમને કીધું એ બરાબર. ટેમરિન્ડ ઇંગ્લિશ શબ્દ છે, પણ એ આપણે જોયું કે એ ક્યાં ઇંગ્લિશ છે? એ તે બીજામાંથી આવેલો છે ને. ચલો આગળ વધીએ. આગળ વાત કરીએ કે સબ ટ્રોપિકલ બ્રોડલીફ ફોરેસ્ટ. સબ ટ્રોપિકલની અંદર જોવા મળે, એટલે કે સમશીતોષ્ણની અંદર. બ્રોડલીફ એટલે કે લાંબા પાંદડાવાળા જંગલો. નોર્થ ઇસ્ટ ઇન્ડિયાની અંદર ખાસી ગારોની જે પર્વતમાળા છે અહીંયા જોવા મળે. ત્યાં ડેન્સ ફોરેસ્ટ જોવા મળે, મલ્ટી સ્ટોરેજ વેજીટેશન ને આ બધું જોવા મળે. બરાબર. ચલો આ બધી વાત હતી. હવે બીજું નીચે ડાયાગ્રામ ને એવું બધું આપેલું છે, એટલું કોઈ કામનું છે નહીં. કંઈ ડાઉટ હોય તો પૂછો.